નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડા જિલ્લા ગળતેશ્વર તાલુકાના અંગાડી ગામનો વિકાસ પંથકે પછી આરામગૃહ તાલુકા નજરે જોવા મળ્યો। ગળતેશ્વર તાલુકાના અંગાડી નામમાં પશુપાલકોના માલિકોએ જાહેર રોડ રસ્તા પર પોતાના પશુઓ છૂટા મૂકવામાં આવેલા હોય, જે આ પશુઓ દ્વારા નાના મોટા વાહનોને પણ નુકસાન થતું હોય, તેમજ અરવજવર કરતા રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો વેઠવો પડતો હોય। આ બાબતે ગામના સરપંચ શ્રી તેમજ લાગતા વળગતા અધિકારીશ્રીઓને પણ જાહેર રોડ પર રખડતા પશુઓ બાબતે ધ્યાન લેવું જોઈએ, જેથી પશુઓને પણ કોઈ નુકસાન ન પહોંચે અને પશુપાલકોના માલિકોના ને ધ્યાન દોરવું જોઈએ। પશુઓને સમયસર ઘાસચારો પાણી મળી રહે અને જાહેર રોડ પર છૂટાઢોર પશુઓ મૂકવાથી સ્થાનિક લોકોને તેમજ પાર્કિંગ કરેલા વાહનોને પણ નુકસાન થતું હોય, તે પણ બચી શકે અને કોઈ રાહદારીને અથવા તો પાર કરેલા વાહનને પણ નુકસાન થાય તેનું જવાબદાર કોણ હવે જોવાનું રહ્યું કે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા શું ધ્યાન લેવામાં આવે છે તેવી સ્થાનિક રહીશો માંગ ચર્ચાનો દોર। પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ।